કવિએ બહુ સરસ કીધું છે કે દીકરો નાનો હતો અને નહોતો જમતો ત્યારે માં રડી પડે. માં રડે, દીકરો જમતો નથી, વૈદ્યને દેખાડે, હકીમને દેખાડે. ત્યારના જમાનામાં ડોક્ટર ન હોય એટલે દીકરો નાનો હોય ન જમે તો માં રડે. આજે સંસાર બદલાઈ ગયો, દીકરો મોટો થઈ ગયો, નથી જમાડતો તો એ માં રડે. બોલો, અહીંયા જોજો બધા જમશે પણ માં જમે છે કે નહીં કોઈ નહીં જુએ. તમે ક્યારેક ગિરનારની જાત્રા કરવા જજો, નરસિંહ મહેતાનું ગામ આવે ત્યાં. એ ગિરનારની જાત્રા કરશો ને તો થોડાક પગથિયા ચડશો એટલે શંકરની ગુફા આવી જશે. 10,000 પગથિયા બીજા ચડશો એટલે જૈન ભગવાન નેમનાથ આવી જશે. વળી 3,500 પગથિયા વધારે ચડશો ત્યારે ટોચ પર માના દર્શન થશે. અને વળી 5,500 પગથિયા નીચે ઉતરો તો ગુરુ દત્તાત્રેયના દર્શન થશે. આખા ગિરનારમાં સૌથી ટોચ પર બેઠી હોય એની માં છે. બાપ બધા નીચે બેઠા છે બોલો, પણ માં સૌથી ઊંચે બેઠી છે. કારણ માને મળવું મુશ્કેલ છે, માને સાચવવું મુશ્કેલ છે, માને ઓળખવું મુશ્કેલ છે. આજથી 4 દિવસ પહેલા દુર્ગાપુર માંડવી તાલુકામાં એક ગામ આવેલું છે, ત્યાં જઈ આવ્યો. ગૌ સેવાને બચાવવા માટે 3 દિવસનું સંમેલન હતું. એક માં માટે હજારો પુસ્તક લખી શકાય તો એક ગૌ માતા માટે લાખો પુસ્તક લખી શકાય છે. આવતીકાલે વોંધ ભચાઉની બાજુમાં પટેલ લોકોનું ગામ છે, ત્યાં ગૌશાળાની બહુ મોટી ઓપનિંગ છે, 100 એકરની જમીન. આવતીકાલના વહેલી સવારના ઉદ્ઘાટનમાં મારું ત્યાં સંચાલન છે. પણ ત્યારે વિચાર કરું કે જે માં કામની છે એ જ માં બિચારી કસાઈવાડી અને આશ્રમે જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ કહે છે કે સર્વ જીવોનો અંશ છું હું, બધા જીવોમાં તમે મને ગોતશો તો હું દેખાઈશ. અને ગૌ માતામાં તમને જ્યાં કામધેનું દેખાશે ત્યાં બીજું કોઈ નહીં હોય, આ કૃષ્ણ હશે. ગૌ માતાઓએ ભગવાન રામને ફરિયાદ કરી કે હે રામ, તમે આખી રામાયણ વાંચજો, ક્યાંય તમને ગાય માતાનું દ્રષ્ટાંત નહીં આવે. ખિસકોલીનું આવશે, વાંદરાનું આવશે, પણ ગાય માતાનું ક્યાંય દ્રષ્ટાંત નહીં આવે. એ ગાય માતા ફરિયાદ કરે છે જ્યારે 14 વર્ષનો વનવાસ કરીને ભગવાન શ્રી રામ આવે છે ને ત્યારે કે હે ભગવાન શ્રી રામ, તમારી આખી જિંદગીમાં તમે અમારી સેવા નથી કરી એટલે અમે તમારાથી નારાજ થઈએ. કોણ કહે છે ખબર છે? ગાય માતા કહે છે. ભગવાન શ્રી મર્યાદા પુરુષોત્તમ રામને કહે છે કે તમે અમારી સેવા નથી કરી રામ, અમે બહુ નારાજ છીએ તમારાથી. ત્યારે ભગવાન શ્રી રામ કહે છે હું માફી માંગુ છું હે કામધેનુ, પણ આવનાર વળી પાછા સમયની અંદર હું શ્રી કૃષ્ણ બનીને અવતાર લઈશ. પણ મારું નામ શ્રી કૃષ્ણ તો મૂળ હશે, પણ બાકી હું ગોપાલ બનીને ગાયોને સાચવવા માટે જન્મ લેવાનો છું. મારો આખો જન્મારો તમારા નામ પર હશે. જ્યાં ગાય હશે ત્યાં ગોપાલ હશે, જ્યાં ગૌધન હશે ત્યાં ગોવાળ હશે. એટલે રામ વચન આપે છે ગાય માતાને કે હું કૃષ્ણ બનીને જન્મ લઈશ ને ત્યારે માત્ર તમારી સેવા કરીશ, તમારા સિવાય કોઈની સેવા નહીં કરું. એટલે એક મીઠી વાંસળીનો રણકો પણ થાય ને તો દોડતી દોડતી ગાય છે ને કૃષ્ણ આગળ પધારે. આવી ગાય માતા અખંડ છે. આ જગત જનની માનો સ્વરૂપ છે. સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયેલી આ ગાય છે જેનું પહેલું નામ કામધેનુ છે. બધા વિચાર કરે કે ગાયનું સરસ આટલું દૂધ કેમ? 2 પ્રકારના દૂધ હોય. મુંબઈમાં છે ને ભેંસ એટલે પાડાનું દૂધ. તમે જોજો 2 ચીજ કહું તમને. એક ગાયનું દૂધ હોય, ગાયનું દૂધ વાછડો પીએ ને તો થનગનતો હોય, અને ભેંસનો દૂધ ઓલો નાનકડો પાડો પીએ ને તો થનગને નહીં. એટલે કચ્છમાં તમે જોજો લોકો 24 કલાક કામ કરવા માટે તાકાતવાળા હશે, કારણ કે ગાયનું દૂધ પીએ. અહીંયા તો તાજું આળસ. ભેંસને જો એક તળાવ મળી જાય ને તો આખો દિવસ બહાર ન નીકળે. આપણે બધા જાડું ભેંસનું દૂધ પીને આળસુ થયા છીએ. કવિ ત્યારે લખે છે કે માના ધાવણ પછી પણ જીવો ત્યાં સુધી એક જ દૂધ પીવાય, ગાયનું દૂધ. કારણ કે એ માણસને જીવતો રાખે છે, બાકી બધાય દૂધ માણસને જીવતા જીવત મારી નાખે છે. આ પણ એક માં છે. એટલે આ માની સેવા કરવી હોય ને તો બધાના ઘરે થાંભલે એક ગાય જોઈએ. તેરામાં જેનું ઘર હોય ને એને જો તેરા બચાવવું હોય ને, માનું મંદિર બચાવવું હોય ને તો એક ગાય રાખજો. કારણ કે જેના ઘરે ગાય બંધાય છે ને એના ઘરે ભગવાન પોતે હાજર હોય છે. જય હો મોમાય, જય હો. અહમ કે તાયા ફજ ડળે
અહમ કેતા આફત ટળે ને માં કેતા દુઃખ જાય મોમાય માયા ખૂબ બોલતા એના પંડના પાપ મટી જાય ગોદ હુફાળી ક્યાં મળે કોણ ફેરવે મીઠો નો ધારા તારાયા બાળને મામો માય વિના કોણ રખવા હે ડાક ને ડમરો આજે વાગે મોમાઈ માતના ડાક ને ડમરો આજે વાગે મોમાઈ માતના હો ડાક ને ડમરો આજે વાગે મોમાઈ માતના ગુણલા તારા રે હું તો ગાવું રે ડાક ને ડમરો આજે વાગે મોમાઈ માતના હો ડાક ને ડમરો આજે વાગે મોમાઈ માતના શ્વાસોએ શ્વાસ માડી તારા સંભારણા ઓ શ્વાસોએ શ્વાસ માડી તારા સંભારણા વાલપથી લઈએ તારા